મિત્રો આજે આપણે એડિટિંગ કરવાનું શીખીશું। આ ઇન્સ્ટાગ્રામમાં ખૂબ જ ટ્રેન્ડિંગ ચાલી રહી છે અને વાયરલ થઈ રહી છે। અને મિત્રો જે એપ્લિકેશનનો ઉપયોગ કરીશું આપણે આવા નોટ વાળા વિડીયો બનાવીશું। એ એપ્લિકેશનનું નામ છે મિત્રો अभी मजा आएगा ना भिड़ो। સૌથી પહેલા ન્યૂ પ્રોજેક્ટ પર ટેપ કરવાનું રહેશે। પછી કોઈ પણ ગ્રીન કલરનું બેકગ્રાઉન્ડ પસંદ કરીને એડ કરી દેજો। ત્યારબાદ તમે એડ ઓવરલે પર જવાનું છે અને જે નોટવાળું પીએનજી ફોટો છે એને ફોટો ઓવરલે તરીકે એડ કરી લેજો। બરાબર ફોટો આ રીતે એડ કર્યા પછી આપણે આગળ એડિટિંગ સ્ટેપ પર જઈએ। હા ભાઈઓ, જે ડ્યુરેશન છે ને એ થોડું વધારે લેજો। પછી એડ ઓવરલે પર ટેપ કરીને જે વિડીયો તમને એડિટ કરવો છે એ વિડીયો અહીંથી એડ કરી લેજો। વિડીયો એડ થયા વિડીયોને બેકગ્રાઉન્ડ રિમૂવ કરવું છે તો આ રહ્યો પહેલો વિડીયો, એની ઉપર તમે સીધા અહીંથી ટેપ કરો। પછી રિમૂવ પીજી પર આવ્યા પછી અહીંથી પાયો ઓટો રિમૂવ પસંદ કરો। વિડીયોનું બેકગ્રાઉન્ડ આપમેળે રિમૂવ થઈ જશે। ખાલી અહીંથી શું કરવું, વિડીયોને થોડી રીતે નાનો કરો અને નોટ પ્રમાણે સેટ કર્યા પછી નીચે બાજુમાં પાયો માર્કર કરીને એક વિકલ્પ મળે છે તેમાં જઈ હોરિઝોન્ટલ પસંદ કરજો। પછી નીચેના જે ભાગ છે તેને પાયો થોડી રીતે માર્કિંગ કરી લેજો। એ જ પ્રક્રિયા આગળના ભાગમાં પણ કરવામાં આવશે। પાયો તમારે બીજા વિડીયોની ક્લિપમાં પણ એ જ કરવાનું છે। જેમ કે વિડીયોની અંદર બેકગ્રાઉન્ડ છે તેને રિમૂવ કરવાનું છે। પછી વિડીયો અહીંથી નોટ પ્રમાણે થોડી રીતે સેટ કર્યા પછી તમારે ફરીથી માર્કિંગવાળા વિકલ્પ પર જવાનું છે અને વિડીયોથી અહીંથી હવે ભાઈઓ સારી રીતે માર્કિંગ કરી લેવાનું છે। બસ એટલું જ આપણું પહેલું પ્રોસેસ પૂર્ણ થયું। એટલે કે નોટ પ્રમાણે જે ફોટો હતો એ અહીંથી લગાવી દીધો છે। હવે અહીં તમારે એક ઇફેક્ટ ઉમેરવાનું છે। જેમ કે સ્ટાર્ટિંગમાં જવું છે મિત્રો, જ્યારથી પછી નીચે બાજુમાં ઇફેક્ટવાળા વિકલ્પ પર ટેપ કરી સીધા વિડીયો ઇફેક્ટ પર જવાનું છે અને અહીંથી પાયો ટેક્સ્ટ ટૂલ પર આવ્યા પછી ડોટ સ્ક્રીનવાળા ઇફેક્ટ તેને વિડીયો લગાવી દેવાનું છે। પછી ઓબ્જેક્ટ પર ટેપ કરી સીધા અહીંથી વિડીયોના ઉપર આ રીતે સેટ કર્યા પછી એડજસ્ટમેન્ટ ઉપર જવાનું છે અને તમારી હિસાબે ભાઈઓ વિડીયોને આવી સેટ અને એડજસ્ટમેન્ટ કરી લેવાનું છે। બરાબર ધ્યાનથી જુઓ મિત્રો, આપણે વિડીયો નોટ પ્રમાણે કેટલો સરસ રીતે અહીં એડજસ્ટમેન્ટ થઈ ગયો છે। બસ થઈ ગયું બરાબર। આવું જ કરીને મિત્રો જે બીજો વિડીયો વિકલ્પ છે તેમાં પણ એ જ કરવાનું છે। તો તમે ફરીથી ડોટ સ્ક્રીનવાળા ઇફેક્ટ લગાવવાનું છે અને હવે અહીંથી એક કામ કરી શકો છો, તમે એ આ ઇફેક્ટને કોપી કરી શકશો સંપૂર્ણ વિડીયો સાથે આ રીતે સેટ કર્યા પછી। તો પહેલો જે પ્રોસેસ ભાઈઓ છે અહીં પૂર્ણ થઈ ગયો છે। પછી ન્યૂ પ્રોજેક્ટ પર ટેપ કર્યા પછી ઓવરલે વિડીયો છે ભાઈઓ, જેની લિંક હું ટેલિગ્રામ પર આપીશું એ વિડીયો છે। હવે જે નોટવાળો વિડીયો આપણે હમણાં જે એડિટ કર્યો હતો એ જ એડ કરવાનો છે। હવે ભાઈઓ તમારે રિમૂવ બીજી પર જવાનું છે। જ્યારે ક્રોમો સિલેક્ટ કર્યા પછી તમારે ગ્રીન સ્ક્રીન ઉપર સર્કલ મૂકો અને ફરીથી ઇન્ટરનેટ તારી જે ગ્રીન કલર છે અને બેકગ્રાઉન્ડ છે એને પૂરો રિમૂવ કરી દેવાનો છે। બરાબર આટલું કર્યા પછી વિડીયો તમારે તમારી જરૂર મુજબ ઝૂમ કરી લેજો। એટલું જ જે ભાગ તમારે ઉપયોગ કરવાનો હોય એ ભાગ રાખી લો। બાકી અહીંથી મેં વિડીયોની અંદર 2 ક્લિપો ઉપયોગ કરી હતી તો અહીં હું શું કરીશ, વધારાનો ભાગને કટ કરી નાખીશ અને વિડીયોની અંદર થોડું ઘણું સ્લો મોશન લગાવી દઈશ। બરાબર આટલું કર્યા પછી મિત્રો તમારે એનિમેશન આપવું છે। આ રીતે સ્ટાર્ટિંગમાં એક ક્લિપફ્રેમ મૂકી દો અને પીછે નોટવાળા વિડીયોને થોડી રીતે મિનિમાઇઝ કરો તો એનિમેશન મિત્રો નોટ ઉપર આ રીતે લાગુ થઈ જશે। પછી થોડું ઘણું રોટેશન કરીને તમારે તમારી રીતે સેટ કરી દેવું। બરાબર તો આ હતો આખો પ્રોસેસ એનિમેશન લગાવવાનો। હવે બીજા જે વિડીયો ક્લિપ છે ભાઈઓ તેમાં પણ એ જ। હવે ભાઈઓ આ નોટવાળા વિડીયોને આપણે ઉપરની બાજુ લઈ જઈશું તો હવે શું થશે, આપણો જે નોટવાળો વિડીયો છે એ ઉપરથી આવી નીચે આ રીતે દેખાશે। જોવામાં એકદમ જબરજસ્ત લાગશે ખરાબ। અને આ ગ્રાફ ઉપયોગ કરવાનું ભૂલશો નહીં મિત્રો। તમારે અહીં એક ઇફેક્ટ ઉમેરવાનું છે। સિમ્પલી ઇફેક્ટ્સ પર ટેપ કરીને વિડીયો ઇફેક્ટ સિલેક્ટ કરો। બાકી ડિસ્પ્લે ઇફેક્ટ પર આવ્યા પછી તમે અહીંથી રિપ્લાય ટુનો ઇફેક્ટ મળશે, જેમ કે તમારે વિડીયોમાં લાગુ કરવાનું છે। બાકી એ જ પ્રક્રિયા છે, સરખું જ આગળ પણ એ જ પ્રોસેસ ભાઈઓ। સૌથી પહેલાં ઓબ્જેક્ટ પર્સન પર જવાનું, પછી ગ્રીન સ્ક્રીન વિડીયો પર સિલેક્ટ કર્યા પછી જે ઇફેક્ટ છે તે કેવી રીતે લાગુ થશે। પછી ફક્ત ઓબ્જેક્ટ પર્સન પર જઈને તમારા હિસાબથી થોડું ઘણું સેટ કરી લેજો અને આવું જ એ કરીને બાકી એ જ પ્રોસેસ બીજા વિડીયોમાં પણ। બાકી જે વિડીયો છે એટલે કે બીજો વિકલ્પ તેમાં પણ એ જ ઇફેક્ટ લગાવવાનું દેવાનું છે। બરાબર ઇફેક્ટનું કામ ભાઈઓ અહીંથી પૂર્ણ થઈ ગયું છે। તમે ગ્રીન સ્ક્રીન પર જોઈ શકો છો આ રીતે ઇફેક્ટ લગાવ્યા પછી હવે અહીંથી પણ છેલ્લે તમારે એક ગ્રીન સ્ક્રીન વિડીયો એડ કરવાનો છે। તો ભાઈઓ શું કરવું, ઓવરલે પર ટેપ કરો, એડ સિલેક્શન કરો, પછી જે ગ્રીન સ્ક્રીન વિડીયો છે એને એડ કર્યા પછી વિડીયોને અહીંથી થોડું રોટેશન કરો અને ફ્રેમ પ્રમાણે સરખું બેસાડી દો। બરાબર આ રીતે સેટ કર્યા પછી જોઈએ તો વધારાનો જે પણ વિડીયો છે તે અહીંથી કટ કરીને ડિલીટ કરી દેવાનો। પછી આ વિડીયોને ક્રોમા માટે તૈયાર કરવાનો છે। એકદમ જ સરળ છે ભાઈઓ। શું કરવું, વિડીયો પર ટેપ કરીને રિમૂવ
બીજી પર જવું અને જ્યાં સૌથી પહેલા ક્રોમા કી પર ક્લિક કરવું, પછી અહીંથી જે લીલો રંગ છે એને પસંદ કરવું અને પછી થોડું સેટ કરીને ક્રોમા કી એપ કરી દેવું. ત્યારબાદ ફરીથી ન્યૂ પ્રોજેક્ટ પર જવું. હવે સૌથી પહેલા કોઈ પણ એક ફોટો અહીંથી ઉમેરવી. ફોટો ઉમેર્યા પછી સૌપ્રથમ આપણે અહીંથી મ્યુઝિક એડ કરવું પડશે, અર્થાત જે પણ મ્યુઝિક આપણે વિડીયોમાં વાપરવાનું છે એ અહીંથી ઉમેરવું છે. હવે મિત્રો આપણે અહીંથી મેન વિડીયો એડ કરવાનો છે. સૌથી પહેલા જે એક્સ્ટ્રા ફોટો છે એ ફિટ કરીને ડિલીટ કરી દઈશું. પછી જે ફોટો હશે એને ટ્રેક કરીને આ રીતે સાઈડમાં કરી દઈશું. એટલું થઈ ગયા પછી ઓવરલે વાળા ઓપ્શન ખોલવું. અહીંથી નોટ વાળો વિડીયો સિલેક્ટ કરીને એડ કરી દેવો. વિડીયો એડ થયા પછી એને ફ્રેમ પ્રમાણે સેટ કરી દેવાનું. જે એક્સ્ટ્રા ભાગ હશે એને સ્લીપ કરીને ડિલીટ કરી દેવાનું. અહીંથી એડ કરી દીધા પછી મેન વાળા વિડીયો પણ અહીંથી એડ કરી દેવાના છે. વિડીયો એડ થયા પછી ત્યાંથી જો ક્યારે ભાગ સારો લાગે છે, જે ભાગ કામનો છે એ વિડીયો યુઝ કરો અને જે એક્સ્ટ્રા ભાગ છે એ અહીંથી સ્લીપ કરીને ડિલીટ કરી દેવો. આ રીતે કરશો તો વિડીયો એકદમ સારો લાગશે. વિડીયો લોકોને કરવું શું છે ને જે નોટ વાળો વિડીયો છે ને ગાયબ એના અંદર લાસ્ટ સુધી. હવે આ વિડીયોમાં ક્રોમા કી કરવી છે. વિડીયો પર ટેપ કરી રિમૂવ પીજી વાળા ઓપ્શન ખોલો. અહીંથી ગ્રીન કલરના સિલેક્ટ કરીને ક્રોમા કી લગાવી દેવી. બસ આ પ્રોસેસ પૂરું થઈ ગયું છે. હવે ફક્ત તમારો હિસાબ ગાયબ મ્યુઝિકના ટાઈમ પ્રમાણે વિડીયોને સેટ કરી લેવો, એટલે કે વિડીયો જોવા માટે જોતા લાગશે. આ તો લોકો આપણું કામ અહીંથી પૂર્ણ થઈ ગયું. જે વિડીયો છે ગાઈઝ એ અહીંથી સંપૂર્ણ રીતે એડિટ થઈ ગયો છે. તમે ગ્રીન સ્ક્રીન પર જોઈ શકો છો. તો બસ મિત્રો આ જ હતો આખો પ્રોસેસ. વિડીયો ગમ્યો હશે તો પ્લીઝ લાઈક કરી દેજો. જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે ફરી બીજા વિડીયોમાં ત્યાં સુધી માટે મિત્રો જય હિન્દ.